ધોરણ 7 વિષય ઇંગ્લિશ ગ્રામર ગુજરાતી માધ્યમ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના તાસમાં આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એ જોયું હતું. તો ધ સિમ્પલ પાસ્ટ ટેન્સની 2 એક્સરસાઇઝ આપણે જોઈ. એમાં બીજી એક્સરસાઇઝમાં 7 સુધીના જ વાક્યો આપણે કાલે જોયા. હવે આપણે જોઈએ કે આગળનું વાક્ય, એમાં એક્સરસાઇઝ 2 છે. એક્સરસાઇઝ 2નું 8મું વાક્ય છે, એટલે કે 8. હાઉ મેની ફ્લાવર્સ ડીડ હી સેલ. અહીંયા પ્રશ્ન કર્યો છે કે હાઉ મેની ફ્લાવર્સ ડીડ હી સેલ, કૌંસમાં આપ્યો છે 20. બરાબર. કાલે મેં તમને એક સૂત્ર કહ્યું હતું કે એ સૂત્રમાં સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ફૂલ સ્ટોપ એ પ્રમાણે વાક્યો બનાવવાના છે. અહીંયા છે હાઉ મેનીથી કરેલો પ્રશ્ન, એટલે કૌંસમાં આપેલું છે સંખ્યાવાચક શબ્દ. બરાબર. તો આપણે પહેલાં જોઈશું સબ્જેક્ટ. સબ્જેક્ટ કોણ છે અહીંયા? તો હી. આપણે લખીશું હી. તો અહીંયા લખીશું હી, સબ્જેક્ટ હી. હવે સબ્જેક્ટ પછી વર્બ આવશે. બરાબર. વાક્યમાં ડીડ આપેલું છે અને અહીંયા મૂળ રૂપ આપ્યું છે, એટલે સેલનું ભૂતકાળ શું થશે? સેલનું ભૂતકાળ સોલ્ડ થાય, એટલે અહીંયા સેલનું ભૂતકાળ લખીશું સોલ્ડ. બરાબર. હી સોલ્ડ. હવે શું છે? ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટમાં બાકી રહ્યું કે હાઉ મેની ફ્લાવર્સ, કેટલા ફૂલો. તો અહીંયા કૌંસમાં આપેલો શબ્દ લઈએ 20, TWENTY, 20 ફ્લાવર્સ. ફ્લાવર્સ, ફૂલ સ્ટોપ. બરાબર. તો વાક્ય શું બન્યું? હી સોલ્ડ 20 ફ્લાવર્સ. તેણે 20 ફૂલો વેચ્યા. બરાબર. હવે નેક્સ્ટ સેન્ટેન્સ કે હુ સ્વેમ ઇન ધ રિવર, કૌંસમાં આપ્યો છે ધ બોય. ધ બોય એ શું છે? સબ્જેક્ટ. તો હુની જગ્યાએ આપણે શું લખીશું? સબ્જેક્ટ. ધ બોય લખીશું ધ બોયઝ, બહુવચન એટલે કે બાળકો. પછી છે સ્વેમ. સ્વેમ છે SWAM. એ શું છે? તો એ એક્શન વર્ડ છે. આપણે ધ બોયઝની પછી સ્વેમ લખીશું એક્શન વર્ડમાં. ધ બોયઝ સ્વેમ ઇન ધ રિવર. ફૂલ સ્ટોપ. બાળકો નદીમાં તરતા હતા. બરાબર. નેક્સ્ટ છે વિચ સબ્જેક્ટ ડીડ ધ સ્ટુડન્ટ્સ લાઇક. કયો વિષય વિદ્યાર્થીઓને ગમતો હતો? તો કૌંસમાં તમને શબ્દ આપ્યો છે સંસ્કૃત. બરાબર. અહીંયા વિચથી વાક્ય બનાવ્યું છે, એટલે પસંદગીનો શબ્દ છે કે શબ્દ વિચ એ પસંદગી માટે વપરાય છે. તો અહીંયા આપણે પહેલાં જોઈશું કોણ છે? સબ્જેક્ટ. તો સબ્જેક્ટ આ વાક્યમાં છે ધ સ્ટુડન્ટ્સ. તો અહીંયા લખીશું ધ સ્ટુડન્ટ. હવે છે લાઇક. એક્શન વર્ડ વાક્યમાં કયું છે એ તમને ખ્યાલ આવવો જોઈએ. તો અહીંયા લાઇક છે, લાઇકનું ભૂતકાળ થશે લાઇકડ. નિયમો યાદ હશે તો તમને આ એક્શન વર્ડ પણ તૈયારીમાં આવડી જશે. ધ સ્ટુડન્ટ્સ લાઇકડ સંસ્કૃત સબ્જેક્ટ. સંસ્કૃત સબ્જેક્ટ. ફૂલ સ્ટોપ. વિદ્યાર્થીઓને સંસ્કૃત વિષય ગમે છે. ગમતો હતો. સોરી, લાઇકડ છે એટલે ગમતો હતો. ધ સ્ટુડન્ટ્સ લાઇકડ સંસ્કૃત સબ્જેક્ટ. નેક્સ્ટ સેન્ટેન્સ છે કે વોટ ડીડ ધ ચિલ્ડ્રન પ્લે હાઇડ એન્ડ સીક. હાઇડ એન્ડ સીક એટલે સંતા કુકડી. તો બાળકો શું રમતા હતા? સંતા કુકડી. તો આમાં આ વાક્યમાં સબ્જેક્ટ કોણ આવશે? ધ
ચિલ્ડ્રન. આપણે લખીશું વાક્યની શરૂઆતમાં ધ ચિલ્ડ્રન. નેક્સ્ટ છે વર્બ. તો વર્બ કોણ છે? પ્લે. પ્લેનું ભૂતકાળ થશે પ્લેડ. બરાબર. હવે છે નેક્સ્ટ ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટમાં શું લખીશું આપણે? હાઇડ એન્ડ સીક. અહીં લખીશું હાઇડ એન્ડ સીક. ફૂલ સ્ટોપ. ધ ચિલ્ડ્રન પ્લેડ હાઇડ એન્ડ સીક. બાળકો સંતા કુકડી રમતા હતા. હાઉ મચ વોટર ડીડ હી ડ્રિંક? નેક્સ્ટ સેન્ટેન્સ શું કહે છે? હાઉ મચ વોટર ડીડ હી ડ્રિંક? કૌંસનો શબ્દ છે અ લિટલ. તો કેટલું પાણી તેણે પીધું હતું? તો અ લિટલ. બરાબર. અ લિટલનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. સબ્જેક્ટ કોણ છે આમાં? સબ્જેક્ટ છે હી. તો વાક્યની શરૂઆતમાં આપણે લખીશું હી. હવે એક્શન વર્ડ કોણ છે વાક્યમાં? એ પણ જોવાનું. તો ડ્રિંકનું શું થશે? ડ્રેન્ક. આઈ નો એ કર્યો. અનિયમિત ક્રિયાપદ છે એટલે હી ડ્રેન્ક. અ લિટલ ઓબ્જેક્ટમાં અ લિટલ વોટર. ફૂલ સ્ટોપ. ઓકે. તો આપણે આ એક્સરસાઇઝ 2 અહીંયા ફિનિશ કરી કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ગયા તાસમાં 1 થી 7 સેન્ટેન્સ જોઈ ગયા હતા. હવે 8 થી 12 સેન્ટેન્સ મેં તમને એક્સરસાઇઝમાં સમજાવી દીધા. તો તમારે પણ ઘરે પ્રેક્ટિસ કરવા માટે દરેક ગ્રામરમાં દરેક યુનિટમાં આ રીતે નોટમાં વાક્યો લખી અને જાતે સૂત્ર પ્રમાણે વાક્ય બનાવતા શીખો. બરાબર. આ તમારે વિડીયો જોતા સમજતા લખી શકો છો. હવે આપણે જોઈએ એક્સરસાઇઝ 3 કે ફ્રોમ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ આન્સર. શું કહે છે કે રેખાંકિત શબ્દો. રેખાંકિત એટલે તમને અહીંયા જે શબ્દ નીચે રેખા કરી છે એ રેખાંકિત શબ્દોને ઉત્તરમાં જવાબ એટલે કે જવાબમાં મળે તે રીતે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. અહીંયા તમને વિધાન વાક્ય આપ્યા છે તો વિધાનમાંથી શું બનાવવાનું છે? જવાબ. બરાબર. પણ એ કયો જવાબ છે? WH ક્વેશ્ચન્સ બનાવવાના છે. તો મેં સૂચના મારી છે શોર્ટમાં WH ક્વેશ્ચન્સ એટલે કે WH વાળા વાક્યો આપણે બનાવવાના છે. અહીંયા WH વાળા વાક્યમાંથી આપણે વિધાન વાક્ય એટલે જવાબમાં મેળવ્યા. હવે તમને ઓલરેડી જવાબ આપેલો જ છે પણ એ જવાબને કેવી રીતે પ્રશ્નમાં લેવાય છે એ આપણે જોવાનું છે. પહેલું સેન્ટેન્સ છે દિશા બોટ અ ન્યૂ બેગ. દિશાએ નવી બેગ ખરીદી હતી. અહીંયા બાયનું થયું છે બોટ. તો આ વાક્ય કયા ટેન્સમાં છે એ પણ તમને જોતા આવડવું જોઈએ. એક્શન વર્ડ તમને ખબર હશે તો તમને ઓલરેડી વાક્યની સમજ પડી જશે. તો અહીંયા બોટ છે એટલે આ વાક્ય ભૂતકાળમાં છે કારણ કે બાયનું બોટ કરેલું છે. ક્રિયાપદ શું છે? ભૂતકાળમાં. તો અહીંયા આપણે સૂત્ર જોઈએ કે વોટ વેર વેન પ્લસ ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ એક્શન વર્ડનું મૂળરૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો આ સૂત્રના આધારે આપણે આ બધા જ વાક્યો બનાવવાના છે. આના પહેલાંના જે યુનિટમાં જોયું આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આ જ પ્રમાણે સૂત્ર હતું પણ ડીડની જગ્યાએ શું મૂક્યું હતું આપણે? ડુ કે ડસ. બરાબર. સૂત્ર એક જ છે. ટેન્સ પ્રમાણે સૂત્ર બદલવાનું હોય છે અને એ ટેન્સ પ્રમાણે આપણે પણ વાક્ય ચેન્જ કરવાના હોય છે. રાઈટ. તો અહીંયા આપ્યું છે તમને દિશા બોટ અ ન્યૂ બેગ. તો અહીંયા પહેલા વાક્યમાં 2 લાઈન છે એટલે કેટલા વાક્ય બનાવવાના? 2. પહેલું છે વ્યક્તિનું નામ એટલે શેનાથી વાક્ય બનશે? હુથી બનશે. વ્યક્તિને જાણવા કે વ્યક્તિ માટે WH વાળો શબ્દ એટલે કે હુ વપરાય છે. હુ પછી જે છે એ લખી દઈશું. તો હુ બોટ અ ન્યૂ બેગ. હવે WH વાળા વાક્ય બનાવીએ એટલે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલવું નહીં.
તો કોણે નવી બેગ ખરીદી હતી? તો દિશાએ, રાઈટ. હવે નેક્સ્ટ છે બેગ. બેગ એ શું બતાવે છે? વસ્તુ. તો વસ્તુ માટે કયો શબ્દ આવશે? તો વોટ. અહીંયા આપણે લખીશું વોટ. બરાબર. હવે મેં તમને સૂત્ર કહ્યું છે તો સૂત્રના આધારે વોટ મૂક્યું. વોટ પછી શું મુકાશે? ડીડ. કેમ ડીડ મુકાયું? કે વાક્ય ભૂતકાળનું છે, વોટ છે, આપણે ડીડ મૂકીએ તો વાક્ય પણ ભૂતકાળમાં જ બને, એટલે વોટ ડીડ. પછી છે સબ્જેક્ટ. તો સબ્જેક્ટમાં કોણ આવશે? દિશા. તો તમને એક વખત ફરી યાદ કરાવી દઉં કે નામ ગમે ત્યાં લખો, વાક્યની શરૂઆતમાં, વાક્યની વચ્ચે કે વાક્યના અંતે વ્યક્તિનું નામ લખો ત્યારે વ્યક્તિનો નામનો પહેલો મૂળાક્ષર કેપિટલ મૂકો. જેમ કે દિશાનો ડી કેપિટલ કરવો. બરાબર. હવે છે એક્શન વર્ડનું મૂળરૂપ. તો બોટનું શું થશે? બાય. BUY. બાય અ ન્યૂ. બાય અ ન્યૂ અથવા તો ક્વેશ્ચન માર્ક. બરાબર. અ ન્યૂ પણ લખી શકીએ અને ના લખવું હોય તો ક્વેશ્ચન માર્ક. કે વોટ ડીડ દિશા બાય? દિશાએ શું ખરીદ્યું? બરાબર. અને વોટ ડીડ દિશા બાય અ ન્યૂ? દિશાએ નવું શું ખરીદ્યું? તો બેગ, રાઈટ. હવે જો નેક્સ્ટ સેન્ટેન્સ છે કે તેજસ્વીની પ્લેસ્ડ હર ફૂટ ઓન ધ લેફ્ટ પેડલ. આપણા આ યુનિટનો જ વાક્ય છે. તમને ખબર છે તેજસ્વીનીનું વાક્ય? તેજસ્વીનીનો યુનિટ ફર્સ્ટ છે કે તેજસ્વીનીએ તેનો ડાબો પગ તેણીના પેન્ડલ એટલે કે ડાબા પગ પર મૂક્યો, એટલે કે ડાબા પેન્ડલ પર મૂક્યો. તેજસ્વીનીએ તેનો પગ ડાબા પેન્ડલ પર મૂક્યો. પ્લેસ્ડ એટલે કે જગ્યા પર મૂક્યો. બરાબર. તો અહીંયા તમને બે લાઈન આપી છે. તેજસ્વીની નીચે લાઈન આપી છે અને બીજી છે ઓન ધ લેફ્ટ પેડલ. તો આમાં શું કરવાનું? બે વાક્ય બનાવવાના. તો બે વાક્યમાંથી હું વાળું વાક્ય તો ઓલરેડી મેં બનાવી દીધું છે. તમારી જાતે દરેકમાં દરેક આવા વાક્ય છે એમાં જ્યાં જ્યાં વ્યક્તિના નામ નીચે લાઈન કરેલી હોય ત્યાં હું વાળા વાક્ય આપણી જાતે બનાવતા શીખવું. કારણ કે એકદમ સિમ્પલ વાક્ય છે. જો તેજસ્વીની કાઢી અને શું મૂક્યો? હું. પછી જે શબ્દ આપેલા છે તેટલા મૂકી દેવાના. જેમ કે હું પ્લેસ્ડ હર ફૂટ ઓન ધ લેફ્ટ પેડલ ક્વેશ્ચન માર્ક, રાઈટ. તો બીજું વાક્ય છે ઓન ધ લેફ્ટ પેડલ. એટલે પહેલા વાક્યમાં સમજણ પડી ગઈ હશે. તો બીજું વાક્ય જોઈએ. ઓન ધ લેફ્ટ પેડલ એ શું બતાવે છે? એ તમારી જગ્યા બતાવે છે કે તેજસ્વીનીએ પગ ક્યાં મૂક્યો? તો ઓન ધ લેફ્ટ પેડલમાં. ક્યાંનું ગુજરાતી થાય, ઇંગ્લિશ થાય છે વેર. તો વાક્ય બનશે વેર. સૂત્ર પ્રમાણે જોઈએ. વેર પછી શું આવશે? ડીડ. લખીશું ડીડ. પછી છે સબ્જેક્ટ. તો સબ્જેક્ટમાં શું આવશે? તેજસ્વીની. તો અહીંયા લખીશું તેજસ્વીનીનો ટી કેપિટલ. તેજસ્વીની. બરાબર. હવે વર્બ શું છે? પ્લેસ. પાછળ ડી લગાવેલો છે એટલે અહીં લખીશું આપણે વર્બ પ્લેસ. બાકીનું હર ફૂટ. હવે ઓન ધ લેફ્ટ પેડલ એ નીકળી ગયું કારણ કે એની જગ્યાએ આપણે શું મૂક્યું? વેર. તો વેર ડીડ તેજસ્વીની પ્લેસ હર ફૂટ? તેજસ્વીનીએ તેનો પગ ક્યાં મૂક્યો? બરાબર. હવે નેક્સ્ટ જોઈએ કે ડોક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ. હવે અહીંયા આ વાક્યમાં 3 લાઈન ખેંચેલી છે. તો જુઓ, ડોક્ટર સ્મિતા નીચે લાઈન છે, ધ ફ્લેગ એ વસ્તુ બતાવી છે એટલે એની નીચે લાઈન છે, અને ધ હાઈ સ્કૂલ એ સ્થળ બતાવે છે એટલે સ્કૂલમાં, હાઈસ્કૂલમાં, કે ડોક્ટર સ્મિતા એ હાઈસ્કૂલમાં ફ્લેગ એટલે કે ધજા ફરકાવ્યો. બરાબર. હવે આમાં જુઓ, હુંથી વાક્ય બનાવવા માટે ડોક્ટર સ્મિતાને કાઢીને હું મૂકી દીધો.
હુ પછી જે છે એ લાઈન ખેંચી દીધી તો હોસ્ટેડ ધ ફ્લેગ, હુ હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ, કોણે હાઈસ્કૂલમાં ધજા ફરકાવી હતી તો ડૉક્ટર સ્મિતાએ, રાઈટ. હવે નેક્સ્ટ જુઓ ધ ફ્લેગ. ધ ફ્લેગ એ શું બતાવે છે? વસ્તુ, બરાબર. એટલે આપણે અહીંયા વોટથી પ્રશ્ન કરીશું. વોટ પછી છે ડીડ. વારે ઘડી સૂત્રમાં જોતા જોતા કરશો તો તમને સૂત્ર પણ યાદ રહી જશે. એટલે વોટ ડીડ, હોસ્ટેડમાં ઈડી કાઢી નાખવાનો, કાંઈક અરે સબ્જેક્ટ ડીડ પછી આવશે ડૉક્ટર સ્મિતા. ડૉક્ટર સ્મિતા હોસ્ટેડ, હોસ્ટ ઈડી કાઢી નાખ્યો. કેમ? કારણ કે ડીડ વાક્યમાં આવ્યું છે એટલે ઈડી નીકળી જાય અને મૂળ રૂપમાં આવી જાય. એક્શન વર્ડ મૂળ રૂપમાં આવે એટલે હોસ્ટ ધ ફ્લેગ નીકળી જાય. કેમ? એની જગ્યાએ વોટ લીધો છે, એના પછી જે છે શબ્દ એ લખવો, હાઈસ્કૂલ. શું વાક્યમાંથી નીકળી ગયું? ધ ફ્લેગ. બાકીના શબ્દો કાઢવાના નહીં, બાકીના શબ્દો લેવાના. જેને કાઢવાનો છે એની જગ્યાએ આપણે વોટ, વેર કે વેન મૂકવું. હવે વોટ ડીડ ડૉક્ટર સ્મિતા હોસ્ટ એટ ધ હાઈસ્કૂલ. હાઈસ્કૂલમાં ડૉક્ટર સ્મિતાએ શું કર્યું કે શું ફરકાવ્યું? બરાબર. હવે નેક્સ્ટ જો ધ હાઈસ્કૂલ એ શું બતાવે છે? સ્થળ. તો અહીંયા આવશે વેરનો ઉપયોગ, વેર. હવે ડીડ, વેર પછી ડીડ મૂકી દીધું. સબ્જેક્ટ છે ડૉક્ટર સ્મિતા. એક્શન વર્ડનો મૂળ રૂપ હોસ્ટ. ધ ફ્લેગ, ધ ફ્લેગ. ક્વેશ્ચન માર્ક પાછળનું નીકળી ગયું. કેમ? કારણ કે એની જગ્યાએ આપણે શું લખ્યું? વેર, રાઈટ. તો શું કહે છે? વેર ડીડ ડૉક્ટર સ્મિતા હોસ્ટ ધ ફ્લેગ. ડૉક્ટર સ્મિતાએ ધજા ક્યાં ફરકાવી હતી? તો ક્યાં ફરકાવી હતી? હાઈસ્કૂલમાં. હવે નેક્સ્ટ જો કે મનોજભાઈ વિઝિટેડ ધ ડેરી ઇન ધ ઇવનિંગ. મનોજભાઈએ સાંજે ડેરીની મુલાકાત લીધી હતી. આ વાક્યમાં 3 લાઈન ખેંચેલી છે એટલે કેટલા વાક્ય બનાવવાના? 3. બરાબર. તો હવે મનોજભાઈની જગ્યાએ શું લખીશું આપણે? હું. પછી પાછળ જે છે એ બધું જ ઉતારી લઈએ. ધ ડેરી ઇન ધ ઇવનિંગ, ક્વેશ્ચન માર્ક, રાઈટ. હવે છે ધ ડેરી. ધ ડેરી એ શું છે? એ સ્થળ બતાવે છે એટલે વેરનો ઉપયોગ કરીશું, વેર. હવે વાક્ય સૂત્રમાં જોઈએ. વેર પછી શું મુકાશે? ડીડ, રાઈટ. સબ્જેક્ટ કોણ છે? મનોજભાઈ. તો અહીંયા લખીશું આપણે મનોજભાઈ. એક્શન વર્ડ કોણ? વિઝિટેડ. તો અહીંયા લખીશું આપણે વિઝિટ. કેમ વિઝિટ આવ્યો? વાક્યમાં ડીડ આપ્યું છે એટલે મૂળ રૂપમાં આવે તો એક્શન વર્ડનું મૂળ રૂપ આપણે લખ્યું. હવે ઓબ્જેક્ટમાં શું આવશે? ધ ડેરી નીકળી ગયું, એના પછીનો જે શબ્દ છે એ લખીશું ઇન ધ ઇવનિંગ, રાઈટ. ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવું નહીં. હવે છે ઇન ધ ઇવનિંગ. એ શું બતાવે છે? સમય. કયા સમયે? બરાબર. તો ઇન ધ ઇવનિંગને કાઢીને શું મૂકીશું આપણે? વેન પ્લસ ડીડ પ્લસ સબ્જેક્ટ એટલે કે મનોજભાઈ પ્લસ એક્શન વર્ડનું મૂળ રૂપ એટલે કે વિઝિટ ધ ડેરી. ક્વેશ્ચન માર્ક. આનું ગુજરાતી શું થાય? કે વેન ડીડ મનોજભાઈ વિઝિટ ધ ડેરી. મનોજભાઈએ ડેરીની મુલાકાત ક્યારે લીધી હતી? તો ઇન ધ ઇવનિંગ, રાઈટ. નેક્સ્ટ સેન્ટેન્સ છે આશા એરેન્જડ પાર્ટી ઓન સન્ડે. આશાએ રવિવારે પાર્ટી ગોઠવી હતી.
હવે જો બે લાઈન ખેંચેલી છે આમાં, એક તો આશા અને બીજું છે ઓન સન્ડે. હવે આશા એ વ્યક્તિ બતાવે છે, વ્યક્તિ બતાવે છે એટલે વ્યક્તિ માટે હું વપરાય, અને ઓન સન્ડે સમય બતાવે છે એટલે એના માટે શું વપરાય? વેન. તો આપણે વાક્ય બનાવીએ. આશાની જગ્યાએ શું લખીશું? હુ. અને આશા નીકળી જશે. હુ એરેન્જ પાર્ટી ઓન સન્ડે? ક્વેશ્ચન માર્ક. બરાબર. કોણે રવિવારે પાર્ટી ગોઠવી હતી? તો આશાએ. હવે જુઓ ઓન સન્ડે કાઢીને શું મૂકીશું આપણે? વેન. હવે સૂત્ર પ્રમાણે ડીડ મૂકો તો ડીડ મૂક્યો. સબ્જેક્ટ આશાનો એ કેપિટલ. એક્શન વર્ડમાં છે એરેન્જ. હવે અહીંયા એરેન્જ ઈડી કરી નાખવાનો કે રવા દેવાનો? તો તમને ખબર છે કે વાક્યમાં જ્યારે પણ ડીડ આપ્યું હોય તો આમાં ઈડી અથવા ડી કાઢી નાખવો પડે છે. તો એરેન્જમાં શું નીકળી ગયું? ડી. હવે નેક્સ્ટ છે ક્વેશ્ચન માર્ક. જો એરેન્જ પાર્ટી, ઓબ્જેક્ટ પાર્ટી પછી ક્વેશ્ચન માર્ક. કે વેન ડીડ આશા એરેન્જ પાર્ટી? આશાએ ક્યારે પાર્ટી ગોઠવી હતી, એરેન્જ કરી હતી? બરાબર. હવે અહીંયા નેક્સ્ટ સેન્ટેન્સ છે 50 સ્ટુડન્ટ્સ વેન્ટ ટુ ધ મ્યુઝિયમ. તો અહીંયા તમને સંખ્યા બતાવી છે, વ્યક્તિ નથી. બે લાઈન આપેલી છે વાક્યમાં, એટલે બે વાક્ય બનાવવાના છે. તો બે વાક્ય બનાવતા તમને અહીંયા જોવાનું કે વ્યક્તિનું નામ છે કે સંખ્યાનું નામ. અહીંયા વ્યક્તિનું નામ નથી એટલે સંખ્યા છે. તો શેનાથી બનશે? હાઉ મેની. હાઉ મેનીથી વાક્ય બનાવીએ તો હાઉ મેની સ્ટુડન્ટ્સ, હાઉ મેની સ્ટુડન્ટ્સ. પછી શું આવશે? ડીડ. હાઉ મેની સ્ટુડન્ટ્સ ડીડ. બરાબર. પછી ડીડ પછી શું આવશે? એક્શન વર્ડ. વેનનું શું થશે? કે ગો. હાઉ મેની, વેન્ટનું મૂળ રૂપ ગો. હાઉ મેની સ્ટુડન્ટ્સ ડીડ ગો? ક્વેશ્ચન માર્ક. સોરી, શું આવશે? ટુ ધ મ્યુઝિયમ. કેટલા વિદ્યાર્થીઓ મ્યુઝિયમ માટે ગયા હતા? બરાબર. નેક્સ્ટ સેન્ટેન્સ છે ધ મ્યુઝિયમને કાઢીને શું મૂકીશું? વેર. તો અહીંયા લખીશું વેર પ્લસ ડીડ પ્લસ સબ્જેક્ટ કોણ છે આમાં? તો સબ્જેક્ટમાં આવશે 50 સ્ટુડન્ટ્સ, કારણ કે એકલું સ્ટુડન્ટ્સ ના લખાય, એની સાથે 50 સ્ટુડન્ટ્સ એટલે કે 50 વિદ્યાર્થીઓ. બરાબર. વેર ડીડ 50 સ્ટુડન્ટ્સ ગો? વેન્ટનું શું થયું? ગો. કેમ? વાક્યમાં ડીડ આપ્યું છે એટલે મૂળરૂપ આવે કે 50 વિદ્યાર્થીઓ ક્યાં ગયા હતા? મ્યુઝિયમમાં. હવે જો અહીંયા નેક્સ્ટ સેન્ટેન્સ છે ડોક્ટર દવે ટુ ડિનર વિથ માય ફેમિલી ઇન ધ ઇવનિંગ. આમાં બે વાક્ય બનાવવાના છે. પહેલું વાક્ય હુથી અને બીજું સમય બતાવે છે એટલે વેનથી. તો હુથી વાક્ય બનાવીએ તો શું નીકળી જાય? ડોક્ટર દવે. પછી જે છે એ શબ્દ ઉતારી દેવા એટલે હુ ટુક ડિનર વિથ માય ફેમિલી ઇન ધ ઇવનિંગ? ક્વેશ્ચન માર્ક. હવે જો ઇન ધ ઇવનિંગને કાઢીને શું બનાવીશું? વેન. વેન ડીડ સબ્જેક્ટ છે મિસ્ટર દવે. ટોકનું શું થશે? ટેક. કેમ ટેક આવ્યું? કે વાક્યમાં ડીડ આપ્યું છે એટલે મૂળરૂપ ડિનર
with my family. ક્વેશ્ચન માર્ક કે ડૉક્ટર દવે ક્યારે મારા કુટુંબ સાથે ડિનર લઈ જશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે 1 થી 7 જોયા, બાકીના છે 8, 9, 10 એ તમારી જાતે કરવાના આ સૂત્ર પ્રમાણે. અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે યુનિટ 3. હવે નેક્સ્ટ જોઈશું યુનિટ 4. ઓકે.